ફ્રેન્ડ્સ, આમ તો આ વિડીયો ખૂબ જ વાયરલ થવો જોઈએ. ઊભા રહેજો, એક જ મિનિટ તમે આ વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે આજે આપણે શિયાળા સ્પેશિયલ આ શીરાની અંદર એવી 2 સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે ને કે જેથી આપણો શીરો એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય. તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો અને બિલકુલ સ્કીપ નહીં કરતા. તો મિત્રો, આજે આપણે એકદમ નવી રીતે શીરો બનાવીશું, તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે. મિત્રો, તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો, આજે આપણે જરા પણ વાર નથી લગાડવાની અને વિડીયો બનાવવાનું શરૂ કરીએ. તો શીરો બનાવવા માટે અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે અને એની અંદર આપણે મેઝરમેન્ટથી એટલે કે અત્યારે મેં 1 વાટકી ભરીને ઘી લીધેલું છે અને ઘી આપણે આ કઢાઈની અંદર ઉમેરી દઈશું. તો હવે જો આપણે આ વાટકી ભરીને ઘી લીધેલું હતું તો આ જ વાટકી ભરીને આપણું બધું મેઝરમેન્ટ કરવાનું છે. આપણે લોટ લઈએ તો પણ આ જ વાટકી ભરીને લેવાનું છે અને ગોળનું માપ રાખો તો પણ આપણે આ જ વાટકી ભરીને લેવાનું છે અને પાણી અને દૂધ પણ આપણે આ જ વાટકીથી મેઝરિંગ કરીશું. તો તમે આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે શીરો બનાવશો ને તો તમારો શીરો વધારે પડતો ગળ્યો પણ નહીં થાય, ન તો વધારે પડતો મોળો થશે. એકદમ મજેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો. તો બસ આ રીતનું ઘી આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર આપણે જે વાટકી ભરીને ઘી લીધેલું હતું ને એ જ વાટકી ભરીને અહીંયા મેં આ રીતનો ભાખરીનો જે કરકરો લોટ આવે ને એ લીધેલો છે. તમે અહીંયા રોટલીનો લોટ પણ ઉપયોગ કરી શકો છો, પણ તમે જો રોટલીના લોટથી શીરો બનાવશો ને તો થોડો ચીકાશ પડતો શીરો થશે. અને હવે આપણે આ ભાખરીના કરકરા લોટને ઘી સાથે મિક્સ કરી દઈશું. આપણે આ રીતે લોટને સરસ રીતે શેકી લેવાનો છે. તો આજે આપણે એકદમ નવી રીતે અને શિયાળા સ્પેશિયલ શીરો બનાવીને તૈયાર કરવાનો છે અને આની અંદર આપણે 2 સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેથી કરીને આપણા શરીરને શિયાળામાં ખૂબ જ ફાયદો કરે ને એવું આજે આપણે શીરો બનાવીને તૈયાર કરવાનો છે. તો વિડીયોને તમે બિલકુલ સ્કીપ નહીં કરતા, પૂરેપૂરો જોશો ને તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો. આ રીતે આપણે સરસ રીતે લોટને શેકી લેવાનો છે. આ રીતે તવીથાની મદદથી બધી બાજુથી આપણે આ રીતે લોટને લેતા જશું અને સરસ રીતે આપણે શેકી લેશું અને એકદમ ગુલાબી રંગનો દાણો પડે ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખેલી છે જેથી કરીને નીચે આપણો લોટ દાજી ન જાય અને સરસ એવો શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણો લોટ અહીંયા શેકાઈને તૈયાર થાય ત્યાં સુધી આપણે આગળની પણ તૈયારી કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી દઈશું એટલે લોટ આપણો બળી ન જાય. હવે અહીંયા આપણે પાણી ગરમ કરવા માટે આ રીતનો એક બાઉલ લઈ લઈશું અને જે વાટકીથી આપણે લોટ અને ઘી સેટ કરેલું હતું ને એ જ વાટકીથી આપણે પાણીનું પણ માપ લેવાનું છે. તો અત્યારે અહીંયા હું 2 વાટકી જેટલું હું પાણી ઉમેરું છું. તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા મેં 2 વાટકી પાણી ઉમેરેલું છે અને ત્યાર પછી અહીંયા મેં 1 વાટકી દૂધ લીધેલું છે. ટોટલ આપણે 3 વાટકી આપણે કરેલું છે. 2 વાટકી પાણી અને 1 વાટકી દૂધ. ત્યાર પછી અહીંયા મેં એ જ વાટકી ભરીને ગોળને પણ છીણીને રાખ્યો હતો, એને પણ આપણે આ દૂધને પાણી સાથે મિક્સ કરી દઈશું અને આ બંને વસ્તુને આપણે સરસ રીતે ગરમ કરી લેવાનું છે જેથી કરીને ગોળ આપણો સરસ રીતે ઓગળી જાય અને પાણી અને દૂધ પણ સરસ રીતે ગરમ થઈ જાય. અને હવે ઘણા કેવું કરતા હોય છે કે દૂધ પાણી સાથે ગોળ મિક્સ નથી કરતા હોતા અને પાછળથી ગોળ ઉમેરતા હોય છે, પણ તમે આ રીતે કરશો ને એટલે તમારો ગોળ સરસ રીતે ઓગળી જશે અને શીરો તમારો એકદમ ટેસ્ટી અને મજેદાર બનશે મિત્રો. તો હવે આપણે આને ગરમ કરી લઈશું અને ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને પણ ચેક કરી લઈએ. તો બસ આ રીતનું થાય ને મિત્રો ત્યાર પછી આપણે એની અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે જેથી કરીને આપણા જે ડ્રાયફ્રૂટ છે એ પણ લોટ સાથે સરસ રીતે શેકાઈ જાય. અહીંયા ડ્રાયફ્રૂટ્સ બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે અને આપણે જે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા હતા ને એ પણ સરસ રીતે શેકાઈ ગયા છે. બસ આ રીતનું થાય ત્યારે આ સ્ટેજ પર આપણે દૂધ અને પાણી જે ગરમ કરીને રાખ્યું છે એને પણ આપણે ઉમેરી દઈશું. તો આ રીતની આપણે ગળણી લઈ લઈશું અને ત્યાર પછી આ રીતે આપણે રાખી અને ઉમેરી દેવાનું છે. એકદમ ધ્યાન રાખીને ઉમેરીશું, ઓડે નહીં એનું ધ્યાન રાખશું અને આ રીતે ગળણી લેવાની છે જેથી કરીને આપણો ગોળ થોડો આખો રહી ગયો હોય તો એ પણ નીકળી જાય. તમે જોઈ શકો છો કે આ રીતનું જે કંઈ નાનું મોટું કચરું હોય એ પણ ગળણીની અંદર આવી જાય. અને હવે આપણે હલાવી લેવાનું છે. હલાવવામાં આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. દૂધ એડ કર્યા પછી આપણે સતત હલાવવાનું છે જેથી કરીને ગાંઠા ના પડી જાય. અહીંયા દૂધ ટોટલી ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો, નહીં તો તમે એકલા પાણીનો શીરો પણ બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો.
હવે તમે જોશો કે થોડી જ વારમાં એ એકદમ થીક થવા લાગ્યો છે જો. તો આ રીતે આપણે બધી બાજુથી લેતા જઈશું તવીથાની મદદથી અને આપણે સતત એને હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો રાખવાની છે અને તમે વિડીયો છોડીને ક્યાંય જતા નહીં. હજી આપણે એની અંદર 2 સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેથી કરીને આપણો શીરો એકદમ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થશે મિત્રો. અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં શરદી ઉધરસમાં રાહત આપે ને એવો આપણો શીરો બનીને તૈયાર થશે મિત્રો. તમે એક વખત વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો, બિલકુલ સ્કીપ નહીં કરતા, તો જ તમને આખો વિડીયો ખ્યાલ આવશે. હવે તમે જોશો કે આપણો શીરો એકદમ મજેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થયો છે મિત્રો. તો તમે જોશો કે આ રીતે આપણે થોડી વાર એને થવા દીધો ને એટલે બધું દૂધ પાણી બળી ગયું છે અને એકદમ સરસ એવું થીક થઈ ગયું છે. હવે તમે જોયું કે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે શીરો બનાવ્યો ને એટલે એકદમ મજેદાર અને સરસ બનીને તૈયાર થયો છે મિત્રો. અને હવે તમે જોયું કે આપણા કાજુ પણ એકદમ સરસ રીતે થોડા થોડા ફૂલી ગયા છે અને થોડા એવા શેકાઈ ગયા છે ને એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. હવે અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરેલી છે અને થોડી વાર આપણે એને આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને શીરો આપણો એકદમ સીજી જાય અને ખૂબ મજાનો તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ફક્ત 3 થી 4 મિનિટ એને આમનામ જ આપણે રહેવા દઈશું એટલે ઘી બધું છૂટું પડી જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે આપણે એને ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું છે. એકદમ ધ્યાન રાખીને આ રીતે આપણે ચેક કરશું કારણ કે એની અંદર વરાળ જે ભરાણેલી હોય ને એનાથી આપણે દાજી પણ જવાની શક્યતા રહે છે. હવે તમે જોઈ શકો છો કે આજુબાજુમાંથી સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે અને આપણો શીરો એકદમ સરસ રીતે એની કચાશ હોય ને એ દૂર થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે તમે જોશો મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે આપણે શીરો બની જાય ત્યારે એની અંદર આપણે 2 સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે. તો હવે એ ટાઈમ આવી ગયો છે. તો અહીંયા મેં આ રીતનું તલનું તેલ લીધેલું છે, જે આપણે તિલ સોના તેલ આવે છે ને એ મેં લીધેલું છે. હવે આપણે એ 1 વાટકી ભરીને ઉમેરી દેવાનું છે જેથી કરીને આપણો શીરો એકદમ ટેસ્ટી બને. અને શિયાળાની સિઝનમાં તમને કદાચ ખબર જ હશે કે આ રીતે આપણે તલનું કચરિયું અથવા તલની ચીક્કી અને તલનું તેલ ખાવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે. એટલે આપણે 1 વાટકી ભરીને તલનું તેલ ઉમેરી દઈશું. તો અહીંયા તલનું તેલ ટોટલી ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અત્યારે આપણે તેલ લઈ લેશું અને તેલ આપણે ઉમેરી દઈશું. તમને જે પ્રમાણે ભાવતું હોય એ રીતે તમે તેલ ઉમેરી શકો છો. હું અહીંયા ફક્ત 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરું છું. તો તમે અહીંયા ફક્ત તલના તેલનો શીરો બનાવવા ઈચ્છતા હોય ને તો પણ તમે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી શીરો બનીને તૈયાર થાય છે મિત્રો. પણ મેં આ રીતે થોડું ઉપરથી એડ કરેલું છે ને તો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને ખૂબ જ હેલ્ધી શીરો બનીને તૈયાર થશે મિત્રો. અને ત્યાર પછી આ શીરાની અંદર મેં તમને કીધું હતું કે 2 વસ્તુ એડ કરવાની છે. તો અહીંયા તમે સૂંઠ પણ એડ કરી શકો છો, પરંતુ સૂંઠ અહીંયા મને નથી ભાવતી અને ઘરમાં પણ બધાને નથી ભાવતી એટલે હું અહીંયા સૂંઠ સ્કીપ કરી રહી છું. પણ તમે ઈચ્છો તો એડ કરી શકો છો. ગરમા ગરમ શીરાને આપણે પ્લેટની અંદર સર્વ કરી દઈશું. શિયાળાની સિઝનમાં તમે એક વખત આ શીરો બનાવી લેશો ને તો તમને ખૂબ જ મજા આવી જશે મિત્રો. એટલો મજાનો આપણો શીરો બનીને તૈયાર થાય છે. તો મિત્રો તૈયાર છે શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર ઘઉંના લોટનો શીરો. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને ખાસ કરીને તમે જરૂરથી જણાવજો મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે.